પરિષદ એટલા માટે બોલાવવામાં આવી છે કે જે વિવનિકના નામે અમારું એક્ઝિબિશન ફેબ્રિક્સનું થતું હતું, આ વખતે ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોના નામથી અમે લોન્ચ કર્યું છે. એની અંદર તમામ જે ટીમ છે અમારી, એમાં મારી સાથે ભાઈ પરેશભાઈ, સેક્રેટરી શ્રી આઈપીપી નિખિલભાઈ, ખજાનચી ભાઈ શ્રી અતુલભાઈ, અમારા એક્ઝિબિશનના ચેરમેન એવા ડૉક્ટર હરીશભાઈ, અમારા ઓલ એક્ઝિબિશનના પ્રમુખ અને ચેરમેન એવા ભાઈ મનીષભાઈ, જુગલભાઈ, આ તમામ આ ટીમ મળીને આ ગ્લોબલ ફેબ્રિક્સ એક્સપોને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેનો પ્રયાસ કર્યો છે. આ વખતે મને ઘણો આનંદ થાય છે કે આ એક્ઝિબિશન છે એક નવા લેવલ ઉપર જશે અને સુરતના લોકોને નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ ઉદ્યોગકારો જે અમારી સાથે એક્ઝિબિટ થયા છે, જે લોકો અમારી સાથે જોડાણા છે, એ તમામને બેનિફિટ થવાનો છે. આ એક નવી વાત છે. બીજી વાત કરવા જઈએ તો જેવી રીતે આત્મનિર્ભર ભારતની વાત કરી તો ગ્લોબલી માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી છે કે ગ્લોબલી આપણે જવું પડશે, ડોમેસ્ટિક નહીં પણ ગ્લોબલી આપણે કેવી રીતે બિઝનેસ કરી શકીએ. તો આમાંથી એક રસ્તાઓ ખુલવાના છે કે આપણે ગ્લોબલી કેવી રીતે વેપાર કરી શકાય. એની માટેની એક નવી થીમ સાથે આ એક એક્સપો અમે લઈને આવ્યા છીએ. એમાં ખાસ કરીને વિવિધ પ્રકારની ફેબ્રિક્સ આની અંદર અમે ઉપલબ્ધ કરાવવાના છીએ. જે ખાસ કરીને આની અંદર મુખ્ય મહેમાન સુધી આવવાના છે એમાં અમારા જયરામભાઈ ગામિત છે, માનનીય મંત્રીશ્રી આમાં ઉપસ્થિત થવાના છે. ખાસ કરીને એમની સાથે અમારી સાથે ઇવેન્ટ પાર્ટનર તરીકે જોડાયા છે અજયભાઈ અજમેરાજી છે, અમિતભાઈ ડોબરિયા છે અને જે જોડાવાના છે એવા અમારા મુરગન જે ગ્રાસિમના હેડ છે, એ મુરગન પણ અહીંયા જોડાવાના છે. એટલે કહેવાનો મતલબ છે કે આખી ટેક્સટાઇલ ચેઇન છે એ આજે આ સ્ટેજ ઉપર 26 તારીખે તમને જોવા મળવાની છે. તો આપ સૌ આની અંદર ખાસ ઉપસ્થિત રહેજો, કારણ કે આ વખતનો એક્સપો છે ક્યાંક જુદી દિશામાં અને જુદા લેવલ ઉપર કરવા જઈ રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ જે રીતે તૈયારી કરી રહ્યું છે, હું માનું છું કે આવનારા દિવસોની અંદર વધારે વધારે એક્સપો સારી ક્વોલિટી અને સારા લેવલ ઉપર થવાના છે. તો આપ સૌ ફરીથી એમાં પધારશો. અને એક્ઝિબિટરની વાત કરીએ તો ખાસ કરીને અમદાવાદ, દિલ્હી, મુંબઈ, જયપુર, એમ ઈરોડ, લુધિયાણા, ભીલવાડા, ઇચલકરંજી, કોલકાતા અને ચીનથી પણ સેન્યાંગોથી પણ આ બાયર્સો આવવાના છે. મોટી સંખ્યાની અંદર આ એક્સપો નિહાળવાના છે અને મોટી સંખ્યાની અંદર બાયર્સ અને એક્ઝિબિટર બધા જોડાઈ રહ્યા છે. ત્યારે આપ સૌ પધારશો એવું અપેક્ષા રાખું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.